નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તે ભાગ 5ની અંદર આપણને સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 16 આપેલો છે, જેનું નામ છે સ્થાનિક સરકાર, તેનો સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આ વિડીયો તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ સુધી શેર કરી દેજો, જેઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય। અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। આના પછી હવે તમારે કયા ચેપ્ટર અને કયા વિષયનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો। ચાલો તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 16 સ્થાનિક સરકાર। એમાં પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો। પહેલો સવાલ, રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ એ, નગરપાલિકા। બીજું, અંજનાબેને ધનોર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તો તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હશે? તો જવાબ આવશે વિકલ્પ સી, સરકાર। ત્રીજું, બેચરાજી તાલુકા પંચાયતના કુલ સભ્યો 30 હોય તો મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવવી જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ ડી, 15। ચોથું, નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, એટલે કે 1, 2, 3 અને 4, એટલે કે આ બધા જ। ત્યાર પછી છે પાંચમો સવાલ, પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હશે? તો જવાબ આવશે વિકલ્પ બી, જિલ્લા પંચાયતના સભ્યો। છઠ્ઠું, ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સરપંચ। સાતમું, અંકિતાબેન તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે, તો તેઓનો હોદ્દો કયો હશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, તાલુકા વિકાસ અધિકારી। આઠમું, નીચેનામાંથી કોનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મેયર। નવમું, મહાનગરપાલિકાના વહીવટી વડાને શું કહે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, કલેક્ટર। 10મું, નીચેનામાંથી કલેક્ટર માટે શું લાગુ પડે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા નિમણૂક। અહીંયા આપણને 4 મુદ્દાઓ આપેલા છે, બરાબર, 1, 2, 3 અને 4। આપણો જવાબ આવશે વિકલ્પ સી, એટલે કે પહેલો, બીજો અને ચોથો, જિલ્લાના ન્યાયાધીશ તરીકે કામ કરે છે, જિલ્લાના વહીવટી વડા પણ હોય છે, અને ચોથું કે જિલ્લાના ચૂંટણી અધિકારી પણ હોય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો જવાબ આવશે 2, જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે? તો જવાબ આવશે 5। ત્રીજું, મહાનગરપાલિકાના સભ્યને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો કોર્પોરેટર। ચોથું, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્ય હોય છે? તો 16। પંચાયતી રાજમાં 3 સ્તરોએ ખાલી જગ્યા સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે? તો જવાબ આવશે સામાજિક ન્યાય સમિતિ। ત્રીજું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષના પ્રતીક પર લડી શકાય છે? તો જવાબ આવશે ખોટું। બીજું, ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગ્રામ પંચાયત છે? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે? તો જવાબ આવશે સાચું। ચોથું, જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી મામલતદાર કરે છે? તો ખોટું। પાંચમું, કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે ખૂબ મોટી કોર્ટ ફી ભરવાની હોય છે? તો અહીંયા જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। એમાં પહેલું છે મામલતદાર, એને જોડીશું વિકલ્પ બી, તાલુકાના મહેસૂલી વડા। કલેક્ટરને જોડીશું આપણે વિકલ્પ ડી, જિલ્લા આયોજન સમિતિના સચિવ। મ્યુનિસિપલ કમિશનરને જોડીશું મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી। તાલુકા વિકાસ અધિકારીને જોડીશું આપણે વિકલ્પ સી, તાલુકા પંચાયતના વહીવટી વડા। અને મેયરને આપણે જોડીશું વિકલ્પ એફ, મહાનગરપાલિકાના વડા સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દ ઉપર છેકો મારી અને વિધાન સાચું બનાવો। પહેલું, ગ્રામ પંચાયતના વહીવટી વડાને સરપંચ કે તલાટી કમ મંત્રી કહે છે? તો તલાટી કમ મંત્રી, એટલે સરપંચ ઉપર છેકો। બીજું, ચીફ ઓફિસર એ મહાનગરપાલિકા કે નગરપાલિકાના વડા છે? તો નગરપાલિકાના, એટલે મહાનગરપાલિકા ઉપર છેકો। ત્રીજું, તાલુકા પંચાયતના વડાને પ્રમુખ કે તાલુકા વિકાસ અધિકારી કહે છે? તો પ્રમુખ કહે છે, એટલે તાલુકા વિકાસ ઉપર છેકો। સામાજિક ન્યાય સમિતિ 5 કે 7 સભ્યોની બનેલી હોય છે? તો 5 સભ્યોની બનેલી હોય છે, એટલે 7 ઉપર છેકો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, મને ઓળખો। એમાં પહેલું, હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું? તો જવાબ આવશે જિલ્લા વિકાસ અધિકારી। હું ગામનો પ્રથમ નાગરિક છું? તો સરપંચ। ત્રીજું, હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કાર્ય કરું છું? તો જવાબ આવશે તલાટી કમ મંત્રી। ચોથું, હું તાલુકાનો મહેસૂલી વડો છું? તો જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પેલું, તમારી વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો, તેમજ તેના વડા અને વહીવટી વડાનું નામ જણાવો. તો અમારા વસવાટના ક્ષેત્રમાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, તેના વડા દક્ષેશ માવાણી અને વહીવટી વડા એમ નાગરજન છે. ત્યાર પછી બીજું, પંચાયતી રાજના સ્તરો કયા છે? તો 3 છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ત્રીજું, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો નગરપાલિકા અને મહાનગરપાલિકા. જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે? તો 50%. પાંચમું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવતા હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, 2-3 વાક્યમાં જવાબ. એમાં પહેલો સવાલ, ગ્રામ પંચાયતની આવકના સાધનો. તો મિલકત વેરો, પાણી વેરો, દુકાન વેરો, સફાઈ વેરો, દીવાબત્તી વેરો વગેરે વેરાઓ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી મળતી મદદ, ગામ લોકો તરફથી દાન તરીકે મળતી રકમ, છાણ, ખાતર અને સૂકા વૃક્ષોના વેચાણથી થતી આવક. ત્યાર પછી છે બીજો સવાલ, તાલુકા પંચાયતે કરવાના કોઈ પણ 5 કાર્ય. તો સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળાને નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવા, ગામડાને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી અને તેમનું સંચાલન કરવું, તાલુકા કક્ષાએ કૃષિ સુધારણા માટે યોજનાઓ બનાવવી. ત્રીજું, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? તો ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે છે, તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ત્યાર પછી છે, તીર્થ ગ્રામ યોજનાનો લાભ કેવા ગામને મળી શકે? તો છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જાળવવી જોઈએ. કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થ ગામ પસંદ કરવામાં આવતા હોય છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિકાસમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધે તે હોય છે. પાંચમો સવાલ, કોઈ ગામ પાવન ગામ યોજનામાં પસંદ થાય તે માટે લોકોએ શું કરવું જોઈએ? તો ગામમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. આ માટે ગ્રામજનોએ સંપ રાખી અને વિવાદો ગામમાં જ ઉકેલવા પડે, વ્યસન મુક્તિ અપનાવવી પડે અને ગામને સ્વચ્છ તેમજ સમરસ બનાવવું પડે. છઠ્ઠું, જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરશો? તો અહીંયા મેં અમારા પ્રમાણે લખેલા છે, તમે તમારા પ્રમાણે પણ આ જવાબ લખી શકો. બરાબર. જેમ કે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓને આધુનિક અને ડિજિટલ બનાવવી, ગામ કે વિસ્તારનો કચરો વ્યવસ્થિત નિકાલ પામે અને જળ સંચયન થાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી. જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિની રચના કરવામાં આવે છે? તો એમાં સર્વપ્રથમ તો સ્ટેન્ડિંગ કમિટી હોય છે, કારોબારી શિક્ષણ સમિતિ હોય છે, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓ હોય છે. પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. એમાં પહેલું છે ગ્રામ પંચાયતના કાર્યો. તો ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર રસ્તાઓ બનાવવા, રસ્તાઓની સફાઈ કરાવવી, જાહેર મિલકતોની જાળવણી, આરોગ્ય વિષયક સગવડો, ગામમાં દીવાબત્તી, ગામમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા, વિકાસનું કાર્ય, ખેતરના પાકોની સંભાળ રાખવી, ગૌચરની જમીન જાળવણી, જમીન દફતરની જાળવણી, જન્મ મરણનું રજિસ્ટર વગેરે કાર્યો કરવાના હોય છે. તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. તો એમાં જોઈએ તો વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે, કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાનું હોય છે વગેરે. જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. તો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ, રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહાય, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. ત્યાર પછી આપણને આપેલું છે તાલુકા પંચાયતની રચના. તો તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. તેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. ત્યાર પછી છે પાંચમું, મહાનગરપાલિકાએ કરવાના કાર્યો જણાવો. તો એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો.
મિત્રો ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીંયા ₹1265 જેની ફી છે. વધારે માહિતી માટે મોબાઈલ નંબર આપેલો છે 7046222254 અથવા તો આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. ઓશન જ્ઞાન લાઈવ ઓફર 26/1/2026 થી 31/1/2026 સુધી છે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ ઓફરનો લાભ લઈ અને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જવું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે લોક અદાલત. તો આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈ પણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવતી હોય છે. લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી પડતર રહેલા કેસોનો નિકાલ લોક અદાલતની અંદર થતા હોય છે. તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. બાકીની સંપૂર્ણ ટૂંક નોંધ અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બીજું છે પંચાયતી રાજમાં મામલતદારની ભૂમિકા. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરાવી તેમજ ચૂંટણીઓ યોજી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ, કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી વગેરે કાર્યો જે હોય છે તે મામલતદાર કરતા હોય છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 6ની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 16 છે ભાગ 5 તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ના નવા વિષયના નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.